નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાંથી અને આપણે એક યુવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ ગામ નાની ધણેજની અંદર. તમારો પહેલાં ભાઈ પરિચય આપજો. મારું નામ ઝુંઝિયા દિલીપસિંહ જૈતાભાઈ, ગામ નાની ધણેજ. હવે દિલીપભાઈ, તમે જે તરબૂચનું વાવેતર કરો છો, કેટલા વર્ષથી તરબૂચનું વાવેતર કરો? હું 4 વર્ષથી કરું છું. 4 વર્ષથી કરો છો. અને આ વર્ષે જે તમે પ્લોટિંગ કર્યું છે તરબૂચનું, તો એની અંદર તમે કઈ કંપનીના ખાતરો વાપર્યા? આપણે આઈસીએલના વાપરવામાં આવ્યા. ટોટલ આઈસીએલના વાપરેલા છે, બરોબર? પાયાની અંદર આઈસીએલનું આપણે પોલીસલ્ફેટ વાપરવામાં આવ્યું. પાયાની અંદર પોલીસલ્ફેટ વાપરેલું છે. કેટલું આપ્યું એકરે? એકરે આપણે નાખ્યું છે 75 કિલો. આમાં 75 કિલો એકરે પોલીસલ્ફેટ તમે વાપરેલું છે. ત્યાર પછી કયો ગ્રેડ આપણો આપ્યો? ત્યાર પછી 19 છે. આ ખેડૂત મિત્રો આઈસીએલ નું 19 ત્યાર પછી આપણે પેકેસિડ ચડાવવામાં આવ્યું. પેકેસિડ, જે પેકેસિડ છે એ ખેડૂત મિત્રો એક પેટેન્ટેડ ટેકનોલોજી વાળો ગ્રેડ છે ઇઝરાયલનો, કે જેની અંદર 58% ફોસ્ફરસ છે અને 18% પોટાશ છે, સાથે માત્ર 2.2 pH વાળો ગ્રેડ છે. એટલે કે પ્યોર એસિડિક ગ્રેડ છે. તમારી જો ડ્રીપની નળી બ્લોક હશે તો પણ જો ચોકઅપ થઈ ગયેલી હોય તો પણ ખોલી નાખશે. એટલે સારામાં સારું રિઝલ્ટ 35 થી 40 દિવસના ગાળાની અંદર તમે દિલીપભાઈ આપેલું છે. તો આ પેકેસિડનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? તે પછી નરવાઈ વેલાની કુણપ બધી રીતે આપણે સારામાં સારું જોવા મળ્યું, બરોબર છે. અને ત્યાર પછી તમે શું વાપરેલું છે? ત્યાર પછી બોરોન ચડાવ્યું હતું આપણે. ત્યાર પછી આઈસીએલનું જ બોરોન ચડાવેલું છે. એટલે ટોટલ જે અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે આઈસીએલ કંપનીની ચાલી રહી છે. સિલેક્ટેડ બોરોન છે આઈસીએલ કંપનીનો. પછી તમે વાપરેલું છે 12 ગ્રેડ છે આઈસીએલ કંપનીનો. આ પણ લો પીએચ વાળો ગ્રેડ છે, જેની અંદર 12% નાઇટ્રોજન, 6% ફોસ્ફરસ, 22% પોટાશ અને 12% ઓક્સાઇડ કેલ્શિયમ છે. આ ગ્રેડ તમે ક્યારે ચડાવ્યો? આ શનિવારે ચડાવવામાં આવ્યો. શનિવારે ચડાવ્યો. એટલે પછી ફ્રૂટ સેટિંગ અને સાઇઝમાં અત્યારે જાજો ફરક છે. બરાબર. આ ચડાવ્યા પછી જો ખેડૂત મિત્રો ફ્રૂટ જ્યારે બંધારણની શરૂઆત હોય, કે જ્યારે ફ્રૂટનો શેપ બગડતો હોય, સાઇઝ પકડતું ન હોય, તો આવા સમયે આ ગ્રેડ આપવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ લઈ શકાય છે અને તમે મેળવેલું છે, બરાબર છે. ત્યાર પછી હવે આપણે 05234 આઈસીએલ કંપનીનું લો પીએચ વાળો ગ્રેડ આવે છે, એ હવે દિલીપભાઈ આના પછી આપણે આપવાનો છે, બરોબર છે. તો દિલીપભાઈ, જે તમે 4 વર્ષથી તરબૂચની ખેતી કરો છો, એની આગળ તમે બીજી કંપનીના વાપરેલા છે આપણે. તો એ જે કંપનીના વાપરેલા હતા આઈસીએલ કંપનીનું તમે વાપરો, એમાં શું ડિફરન્સ જોવા? જાજો ફરક દેખાય છે. તરબૂચની સાઇઝમાં ફરક દેખાય છે, વેલાની ગ્રીનરીમાં ફરક દેખાય છે, બધી રીતે ફરક જોવા મળે. અને ઉત્પાદનમાં પણ 2 થી 3 ટનનો વધારો આવે છે. તો આપણે જો ખર્ચાનો હિસાબ કરીએ બીજી કંપનીના અને આઈસીએલ નો, તો એમાં કઈ ડિફરન્સ પડે? જાજો ફરક પડી જાય, બરાબર. આઈસીએલ ના થોડાક મોંઘા પડે પણ તેના વળતર મળી જાય તમને. એને સામે વળતર સારામાં સારું મળે છે. તો દિલીપભાઈ, આપણે બીજા ખેડૂત મિત્રો જે તરબૂચનું વાવેતર કરે છે અત્યારે, તો એને આપણે આઈસીએલ કંપની વિશે કેવું હોય તો શું કહેશો? ચોક્કસ વાપરી શકે. આઈસીએલ કંપનીના ગ્રેડ બહુ સારા છે અને વાપરવાથી અત્યારે તમે રૂપિયા જેટલા ખર્ચો એટલું જ તમને વળતર પાછું મળશે, બરોબર. અત્યારે જો આ તમે તરબૂચ જોઈ શકો છો, શેપ તરબૂચનો આવી ગયો છે અને સારામાં સારું અત્યારે જે તમે ફ્લાવરિંગ છે આ પ્લોટની અંદર જોઈ રહ્યા છો. તો દિલીપભાઈ, આ આઈસીએલ ના ખાતર વાપરવા જેવા ને? બધા વાપરવા જેવા. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ.